સમાચાર વલસાડથી સામે આવ્યા છે। વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના આવધા ખાતે સ્કૂલ બસમાં આગ લાગવાની ઘટના બની। આ ઘટનામાં સેલવાસ સમરવરણી ખાતે આવેલ લેડી ઓફ હેલ્પ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના 30 વિદ્યાર્થીઓ અને 3 શિક્ષકો વિલ્સન હિલ ખાતે પિકનિક પર જઈ રહ્યા હતા। તે દરમિયાન ધરમપુરના આવધા ખાતે નાસ્તો કરવા માટે બસ ઊભી રહી હતી અને વિદ્યાર્થીઓ અને શિક્ષકો નાસ્તો કરવામાં બસની નીચે ઉતરી ગયા હતા। આ અંતર્ગત અચાનક કોઈ કારણોસર સ્કૂલ બસમાં આગ લાગતા ભારે ભાગદોડ મચી જવા પામી હતી। સ્કૂલ બસની આગળના ભાગે આગ લાગતા બસ આખી બળીને ખાખ થઈ ગઈ હતી। જોકે સદનસીબે બસમાં સવાર વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો બસની બહાર હોય અને બસમાં કોઈ પણ હાજર ન હોવાથી મોટી દુર્ઘટના ટળી છે। તો આગની ઘટના જાણ ધરમપુર ફાયર બ્રિગેડની ટીમને કરવામાં આવી। જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવીને સ્કૂલ બસમાં લાગેલી આગ પર કાબુ મેળવવાના પ્રયાસ હાથ ધરાયા। આગની ઘટનામાં કોઈ પણ જાનહાનિ સર્જાઈ ન હતી અને વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો નાસ્તો કરવા માટે બહાર હોય તેના કારણે મોટી દુર્ઘટના ટળી છે।